ઈરાન પર અમેરિકા ઇઝરાયલના સંયુક્ત હુમલા બાદ ઉભા થયેલા યુદ્ધજન્ય માહોલની અસર હવે એશિયાના સૌથી મોટા ઔદ્યોગિક હબ ગણાતા અંકલેશ્વર સુધી પહોંચી છે। નિકાસ આધારિત ફાર્મા અને પેટ્રોકેમિકલ ઉદ્યોગો આર્થિક અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે। સ્થાનિક ઉદ્યોગકારોમાં ચિંતા વધતી જોવા મળી રહી છે। હાલ વેટ એન્ડ વોચની નીતિ અપનાવવામાં આવી રહી છે। અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક એકમો મુખ્યત્વે અમેરિકા, યુરોપ અને ખાડી દેશોમાં દવાઓ, બ્લડ ડ્રગ, ડાઇંગ ઇન્ટરમીડિયેટ અને ફૂડ પ્રોડક્ટ્સની નિકાસ કરે છે। મિડલ ઇસ્ટમાં વધતા તણાવને કારણે નવા ઓર્ડર લેતા પહેલા ઉદ્યોગકારો સાવચેત બન્યા છે। અગ્રણી ફાર્મા કંપનીઓ વિશ્વ બજારમાં મોટે પાયે નિકાસ કરે છે, પરંતુ હાલ પરિસ્થિતિ સ્પષ્ટ ન હોવાથી વેઇટ એન્ડ વોચની રણનીતિ અપનાવવામાં આવી રહી છે। ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ હાલ નિકાસ પર કોઈ સત્તાવાર પ્રતિબંધ નથી, પરંતુ યુદ્ધ કેટલો સમય ચાલશે અને પેમેન્ટ સમયસર મળશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા છે। તેથી નવા કરારો કરતી વખતે વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે પેટ્રોકેમિકલ રો મટીરિયલ મોંઘું બનવાની શક્યતા છે। પરિણામે ઉત્પાદન ખર્ચમાં વધારો થઈ શકે છે, જેનો સીધો પ્રભાવ ડાઇઝ અને ઇન્ટરમીડિયેટ યુનિટ્સ પર પડશે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં 40 થી વધુ ફાર્મા કંપનીઓ અને અંદાજે 150 થી 200 ઇન્ટરમીડિયેટ યુનિટ્સ કાર્યરત છે। જો નિકાસ ઓર્ડરમાં ઘટાડો થાય તો નાના અને મધ્યમ ઉદ્યોગોને સૌથી વધુ ફટકો પડી શકે છે। હાલ ઉદ્યોગ જગત અને આર્થિક નિષ્ણાંતોની નજર વૈશ્વિક પરિસ્થિતિ પર ટકેલી છે। યુદ્ધની અવધિ અને આંતરરાષ્ટ્રીય બજારની સ્થિરતા પર આગામી દિવસોમાં અંકલેશ્વરના ઉદ્યોગોની દિશા નિર્ભર રહેશે। ઈરાન અમેરિકાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે, જેના હિસાબે આખા દેશોમાંથી આવતું ક્રૂડ ઓઇલના ભાવ ખૂબ વધી રહ્યા છે, જેથી કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવમાં અંદાજે 15 થી 20% ભાવ વધારો થયો છે। સાથે સાથે અખાતી દેશોથી જે ગલ્ફમાં અને આરબ કન્ટ્રીમાં ને બધે જે મટીરિયલ જતું હતું, એમાં કન્ટેનર કોસ્ટમાં, ટ્રાન્સપોર્ટેશનમાં બી 15 થી 20% આ લોકોએ રાતોરાત વધારે ઝીંકી દીધો છે। જેથી ઓલમોસ્ટ મેન્યુફેક્ચરને ઉત્પાદન કોસ્ટમાં 15 થી 20% વધારો આવે છે, જે ઇન્ટરનેશનલ માર્કેટમાં સસ્ટેન થવું મુશ્કેલ છે। તો આવનાર દિવસોમાં આ ભારણ સૌ ઇન્ડસ્ટ્રીઝને પડશે જો આ વોર જલ્દી ખતમ નહીં થાય તો આ એક બહુ ઔદ્યોગિક લક્ષી બહુ ચિંતાકીય વિષય છે। યુક્રેન યુદ્ધ પછી આ એક વર્લ્ડ વોર જેવું યુદ્ધ ચાલી રહ્યું છે મિડલ ઇસ્ટમાં, જેના કારણે ક્રૂડનું આવન જવન પણ અટકશે અને અખાતી દેશોમાંથી જે ક્રૂડ આપણે લાવતા હતા એ ક્રૂડને આધારિત જેટલી પ્રોડક્ટો છે, કેમિકલ હોય, પ્લાસ્ટિક હોય કે બીજી બધી વપરાશની જે પ્રોડક્ટો છે, એ બધી પ્રોડક્ટો ઉપર આની બહુ જ અસર આવશે। 13 થી 15% જો ક્રૂડ વધે તો પ્રોડક્ટ 25 થી 30% વધી શકે અને જો યુદ્ધ વધારે ચાલ્યું તો મટીરિયલ પણ ન મળે તો હજી પણ ક્રાઇસિસના કારણે વધારે વધારો આવી શકે। એટલે એક્સપોર્ટના ઓર્ડરો પણ નહીં કમિટમેન્ટ થાય અને ઓર્ડરો મળશે પણ નહીં અને લોકલ પણ ક્રાઇસિસ આવી શકે। ક્રૂડ ઘટવાથી પેટ્રોલ, આ તે ડીઝલ બધામાં, તો આનો તો જો લોબુ ચાલી તો એક ડિઝાસ્ટર આવી શકે એવું કહી શકાય। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।